મતદાનને લઈને રાજ્યભરમાં તૈયારીઓ પૂરજોશમાં છે। લોકશાહીના મહાપર્વને લઈ મતદારોને આકર્ષવા માટે અલગ અલગ કેન્દ્રો પર જબરજસ્ત વ્યવસ્થાઓ છે। રાજકોટના એક મતદાન મથક પર કંઈક અલગ જ તૈયારી કરવામાં આવી। રાજકોટ ચૂંટણી વિભાગ દ્વારા આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યું। રાજકોટની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં મતદાન મથકને શણગારવામાં આવ્યું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કોઈ પ્રસંગ હોય એમ મતદાન મથકને શણગારવામાં આવ્યું। અલગ અલગ કલરફુલ ઝુમરથી મતદાન મથકોને શણગારવામાં આવ્યા। મતદાન મથકો પર અલગ અલગ કાઠિયાવાડી ઝુમર લગાડવામાં આવ્યા છે। યુથ મહિલાઓ સંચાલિત મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, જેને શણગાર કરી આકર્ષક બનાવવામાં આવ્યા। આ ઉપરાંત ચૂંટણીના મહાપર્વને લઈ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જબરજસ્ત વ્યવસ્થાઓ કરવામાં આવી। કાળઝાળ ગરમીમાં મતદાન કરવા આવતા લોકોને અગવડ ન પડે તે માટે ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આવતીકાલે લોકશાહીનો મહાપર્વ સમગ્ર રાજ્યમાં જે ઉજવવાનો છે, ત્યારે કહી શકાય કે રાજકોટ શહેરની જે નિર્મલા સ્કૂલ છે ત્યાં આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યું છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના આ મતદાન મથક છે તે અન્ય મતદાન મથક કરતાં ખૂબ જ અલગ જોવા મળી રહ્યું છે। આ મતદાન મથકમાં જ્યારે પણ મતદાર જે મતદાન મથકની અંદર પ્રવેશશે ત્યારે તેમનું સ્વાગત માટેનો એક ખાસ ગેટ તૈયાર કરવામાં આવી રહ્યો છે। ખાસ એક એન્ટ્રી પોઈન્ટ ઊભો કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને કાઠિયાવાડી થીમ સાથે આ જે છે મતદાન મથક અહીંયા તૈયાર કરવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જોવામાં પણ ખૂબ જ આકર્ષક છે। લોકો વધુમાં વધુ મતદાન કરે, લોકો વધુમાં વધુ મતદાન મથક સુધી પહોંચે તે માટે એનું એક ખાસ આ એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તંત્ર દ્વારા। ત્યારે આપને આ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જગ્યાએ જે છે આવતીકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। આ વિસ્તાર છે અહીંયા જ્યારે પણ મતદાર આવે ત્યારે મતદારને પણ અહીંયા આવવું ગમે તેવો એક આખું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ અનોખા આદર્શ મતદાન છે તે અત્યારે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર પણ બની રહ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। મતદાનને લઈને રાજ્યભરમાં તૈયારીઓ પૂરજોશમાં છે। લોકશાહીના મહાપર્વને લઈ મતદારોને આકર્ષવા માટે અલગ અલગ કેન્દ્રો પર જબરજસ્ત વ્યવસ્થાઓ છે। રાજકોટના એક મતદાન મથક પર કંઈક અલગ જ તૈયારી કરવામાં આવી। રાજકોટ ચૂંટણી વિભાગ દ્વારા આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યું। રાજકોટની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં મતદાન મથકને શણગારવામાં આવ્યું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કોઈ પ્રસંગ હોય એમ મતદાન મથકને શણગારવામાં આવ્યું। અલગ અલગ કલરફુલ ઝુમરથી મતદાન મથકોને શણગારવામાં આવ્યા। મતદાન મથકો પર અલગ અલગ કાઠિયાવાડી ઝુમર લગાડવામાં આવ્યા છે। યુથ મહિલાઓ સંચાલિત મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, જેને શણગાર કરી આકર્ષક બનાવવામાં આવ્યા। આ ઉપરાંત ચૂંટણીના મહાપર્વને લઈ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જબરજસ્ત વ્યવસ્થાઓ કરવામાં આવી। કાળઝાળ ગરમીમાં મતદાન કરવા આવતા લોકોને અગવડ ન પડે તે માટે ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આવતીકાલે લોકશાહીનો મહાપર્વ સમગ્ર રાજ્યમાં જે ઉજવવાનો છે, ત્યારે કહી શકાય કે રાજકોટ શહેરની જે નિર્મલા સ્કૂલ છે ત્યાં આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યું છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના આ મતદાન મથક છે તે અન્ય મતદાન મથક કરતાં ખૂબ જ અલગ જોવા મળી રહ્યું છે। આ મતદાન મથકમાં જ્યારે પણ મતદાર જે મતદાન મથકની અંદર પ્રવેશશે ત્યારે તેમનું સ્વાગત માટેનો એક ખાસ ગેટ તૈયાર કરવામાં આવી રહ્યો છે। ખાસ એક એન્ટ્રી પોઈન્ટ ઊભો કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને કાઠિયાવાડી થીમ સાથે આ જે છે મતદાન મથક અહીંયા તૈયાર કરવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જોવામાં પણ ખૂબ જ આકર્ષક છે। લોકો વધુમાં વધુ મતદાન કરે, લોકો વધુમાં વધુ મતદાન મથક સુધી પહોંચે તે માટે એનું એક ખાસ આ એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તંત્ર દ્વારા। ત્યારે આપને આ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જગ્યાએ જે છે આવતીકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। આ વિસ્તાર છે અહીંયા જ્યારે પણ મતદાર આવે ત્યારે મતદારને પણ અહીંયા આવવું ગમે તેવો એક આખું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ અનોખા આદર્શ મતદાન છે તે અત્યારે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર પણ બની રહ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।